તો આ તરફ દાહોદ શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। દાહોદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પવનના સુસવાટા સાથે વીજળીના કડાકા સાથે ગાજવીજ વરસાદની શરૂઆત થઈ છે। દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે, જેને લઈ લોકોને હાલ તો ગરમીથી રાહત મળી છે। અને આ સાથે જ લાંબા વિરામ બાદ વરસાદથી હાલ ઠંડક પણ પ્રસરી ચૂકી છે। દાહોદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। રાત થતાની સાથે જ વરસાદની શરૂઆત થઈ। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। દાહોદ શહેરમાં પણ વરસાદને લઈ રોડ રસ્તાઓ પર પાણી ભરાયા। તો આ તરફ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। દાહોદ, મહીસાગર બાદ છોટા ઉદેપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે।